માતને પછી તારી વાત હત્યાયા પૂજને કરું દેહનો પાર કન્યાએ ક્રોધ જણાવ્યો કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર પછી કાલાવાલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર કન્યાએ ક્રોધ જણાવ્યો બાઈ રાજાએ મને મોકલ્યો લોકો પાડ્યો વિરોધ ઓખાજી પૂછવા માટે આવડો છોકરો કન્યાએ ક્રોધ જણાવ્યો એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાર રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચડીને આવા કન્યાએ ક્રોધ જણાવ્યો જય હો કૌભાંડ કોપ કરીને ગાજો વગડાવ્યા નિશાન માળિયામાંથી બને ઉતરો બાણાસુરની આણ કન્યાએ ક્રોધ જણાવ્યો દાસને આપી આજ્ઞા તબ કરો ને છેદન ઓખાએ આસુરા ઢાળ્યા ચાપસ સ્વામીન કન્યાએ ક્રોધ જણાવ્યો હોકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ
મેઘની પેઠે ગાજીઓ કંપી નગરી બંધ કન્યાએ ક્રોધ જણાવ્યો. મંત્રી કહે સુભટ સાંભળો, કોઈ જોદ્યો બોલ્યો અહીં. આપણાના દેવ ઉઠ્યો મેઘ શબ્દથી થઈ, કન્યાએ ક્રોધ જણાવ્યો. ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા, શું જાવો છો માંડી જુઓ જૂથને, હમણાં જાવું કઈ. કન્યાએ હો ક્રોધ જણાવ્યો. આસો ઉદમ વઢવા તણો, નથી બાપનું ધામ. દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ. કન્યાએ ક્રોધ જણાવ્યો. નાથ કહે સુણ સુંદરી, વાત સઘળે થઈ. હવે ચોરી સાની આપણે બેસીએ બારીએ જઈ. કન્યાએ ક્રોધ જણાવ્યો. આ કોટ્યો પ્રધાન, કન્યાએ ક્રોધ જણાવ્યો. કન્યાએ ક્રોધ જણાવ્યો. ઓખા ક્રોધમાં આવી ગઈ. હે કૌવાણ, તું શા માટે અહીંયા આવ્યો છો? કે તારા બાપાએ મને મોકલાવ્યો છે જોવા માટે સમાચાર, શું હાલે છે હાલે વાલે માળિયામાં. હવે તમે બંને જણા માળિયાથી નીચે ઉતરો, નહીં તો તમને બાણાસુરના સમ છે. અનિરુદ્ધ હાકોટ્યો, મેઘની જેમ ગરજવા લાગ્યો અનિરુદ્ધ. આખી નગરી કંપવા લાગી, દા ડરવા લાગ્યા, ધરા ધર ધર ધ્રુજવા લાગી. ઓખા ડરી ગઈ, અનિરુદ્ધને બાથમાં લઈ લીધા. આ તો મારા બાપનું ધામ છે, તમે આટલા મેઘની જેમ ગરજો નહીં, બધું શાંતિથી કામ લેવું પડશે. ત્યારે અનિરુદ્ધ કહેવા લાગ્યો કે હવે શાને ચોરી ભાઈ, હવે તો આપણે કોર્ટમાં લગ્ન કરી લીધા,
સહી સિક્કા થઈ ગયા, મારી આમાં લગ્ન થઈ ગયા ને કાલે. હવે સાની ચોરી, ચાલો આપણે બંને જણા હવે બારીએ જઈને બેસીએ એટલે આખા ગામને ખબર પડે. ઓલા છુપી છુપીને મળતા હતા બગીચામાં. હવે કોર્ટમાં સહી સિક્કા થઈ ગયા એટલે આવો સામે મેદાનમાં. હવે કોઈની તાકાત નથી, આપણે કોઈ કરી શકે. નારદજી જેવા ઋષિએ પરણાવી દીધા અને ચિત્રલેખાની સહી થઈ ગઈ. દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરી. હવે શા માટે ડરો, ચાલો બારીએ બેસીએ. અને કૌભાંડની સામે અનિરુદ્ધ હવે પ્રગટ થાય છે, સામે આવે છે. જોડી જોવાને જોધ મળ્યા ટાળજી, ઓખાને બેસાડી અનિરુદ્ધે ખોળેજી. કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. હાલો બત ભરીને બારીમાં બેસીએ. હા, ઓખાઈ નાથના ગળામાં હાથ નાખ્યો અને ત્યાં તો કૌભાંડે જોયું ને, ત્યાં તો આગ સળગવા લાગી. આખું શરીર એનું સળગવા લાગી, જ્વાળા લાગી. ઓહો, આ કામ તારું ઓખા? અને એને જ્વાળા પ્રગટી. અને જ્વાળા પ્રગટતાની સાથે દોડતો દોડતો બણાસુર પાસે જાય છે અને સમાચાર આપે છે. જ્વાળા પ્રગટી, ઝાડ પ્રગટી, સુભટ દોડ્યા સબળા. મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરિ લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સુતા સંગ બેઠો. જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ પેઠો. નિશંક થઈને છજે બેઠા નીલજ નર નારી. હાસ્ય વિનોદ કરે ગણો લજાન આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો, ધાઈ ધાઈ છે સોય. પ્રધાન કહે એ પુરુષ મોટો, કારણ દિશે એ અંબુજ વરણી આંખ લડીને રૂકુટી રહી ખમખમી. રોમવાળી વાંકી વળી વડવારયો ટમટમે. માળ ઘેર્યો સુભટ સર્વે બોલે છે આનંદ. અહો વ્યભિચારી ઉતર હેઠો એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્ય નાદણી જમપુરીનો માર્ગ સત્ય. અસુર સરી ખારી પૂમાથે કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્રે ન થાય. હે રાજકુંવરીની સંગે તું ચડીને બેઠો. સાચું કહું જેમાં શીશ રહે કોણ, નાત કુળને ગામ. યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો, સાંભળો સુભટ માત્ર. છત્રી નંદન હું ઈચ્છાએ આવ્યો, બાણાસુરનો જમાત્ર.
મંત્રી કહે ઓલા બોલ વિચારી ઉતરશે અભિમાન માત્ર કોનો બાળ કોણો કોણે દીધું કન્યાદાન અપરાધી પુરાણ ઉતર હેઠો તને બાણરાયની આણ આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ સિંહ હોય તો હાકે ઉઠે પણ તું દિશે છે જંગો બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બધી વાર્તા સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ભાર તે ઓખાએ દીઠા આવતા પડી